નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2 પૂરું કરવાનું છે. સ્વાધ્યાય 13.2 જે છે ને એમાં બહુલકના દાખલા આવશે, એટલે કે આપણે શું કરવાનું છે, બહુલક મેળવવાનો છે. હવે બહુલક કોને કહેવાય? તો આપણી પાસે બધા અવલોકનો હોય ને એમાંથી જે વધુ વખત અવલોકન આવતું હોય ને એને શું કહેવાય? બહુલક કહેવાય. એટલે હું એમ કહું કે મારી પાસે 5 અવલોકનો છે કે 5, 8, 13, પછી 15, પછી 13, પછી 8, પછી 5, પછી 13, પછી 13, પછી 12, પછી 11, આવા બધા અવલોકન છે. એમાં 5 કેટલી વખત આવે છે ગણો તો આ એક વખત અને આ બીજી વખત. પછી 8 કેટલી વખત આવે છે? એક વખત અને બીજી વખત. પછી 13 કેટલી વખત આવે છે? તો એક વખત, બે વખત, 3 વખત અને 4 વખત. તો 13 4 વખત આવ્યું. પછી 15 કેટલી વખત આવે છે? એક વખત. 12 કેટલી વખત આવે છે? એક વખત. અને 11 કેટલી વખત આવે છે? એક વખત. તો સૌથી વધુ વખત કયું અવલોકન આવ્યું? 13. તો તમારો માહિતીનો બહુલક શું થાય? 13 થાય. તો આ એક વસ્તુ હતી. શેના માટે આ ઉપયોગમાં છે? કે અવર્ગીકૃત માહિતી આપેલું હોય ત્યારે. પણ આપણે બધા જે દાખલા આવે છે એ કેવા આવે છે? વર્ગીકૃત માહિતીના દાખલા આવે છે. જોકે ઉદાહરણમાં અવર્ગીકૃત માહિતી વાળો એક દાખલો છે એ આપણે પછી જોશું, પણ અત્યારે તો આપણે સ્વાધ્યાય 13.2 પૂરું કરવાનું છે. અને એમાંય તમને સીધું જ ખબર પડી જાય જે અવલોકન વધુ વખત આવે છે એ બહુલક સીધું જ લખવાનું હોય. સમજણ પડે છે? તો ત્યાં કઈ ગણતરી આવવાની નથી. એટલે આવો પ્રશ્ન પૂછાય તો કેટલામાં પૂછી શકે? 1 માર્ક્સમાં પૂછી શકે. કે 3 માર્ક્સમાં એ દાખલો ના પૂછાય ને, કારણ કે સીધું જ છે. જે અવલોકન વધુ વખત આવ્યું એ બહુલક થઈ ગયો. સેમ ટુ સેમ મધ્યસ્થમાં એવું છે કે મધ્યસ્થમાં વચ્ચેનું અવલોકન હોય એને મધ્યસ્થ કહેવાય. તો એમાંય અવર્ગીકૃત માહિતી માટે પૂછે તો ખાલી 2 સ્ટેપ જ થાય કે પેલા ક્રમમાં ગોઠવવાની અને વચ્ચેનું અવલોકન મેળવવાનું. તો એ દાખલાની લેન્થ હાવ ઘટી જાય. એટલે એવા દાખલા એક્ઝામમાં આવવાની શક્યતા ઓછી, પણ 1 માર્કમાં પૂછાય તો આપણને આવડવા જોઈએ. અને સાવ સિમ્પલ છે. છતાંય આપણે એક વિડીયો એવો રાખશું કે જેમાં એવા દાખલા કવર કરી નાખશું, અથવા જે બોર્ડની પ્રશ્ન બેંકના છે એમાં હું જોઈ લઈશ કે આવ્યા છે કે નથી આવ્યા, કારણ કે એનું સોલ્યુશન તો અહીંયા ઓલરેડી મુકાઈ ગયું છે. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવી ગઈ કે બહુલક કોને કહેવાય એ તો ખબર પડી ગઈ. બહુલકનું નોટેશન છે ને એ ઝેડ છે, એટલે અહીંયા નથી આપ્યું. બહુલકને શું કહેવાય? ઝેડ કહેવાય. હવે બહુલક બરાબર al વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h. આ તમારું સૂત્ર છે. આપણે મધ્યકમાં સૂત્ર સમજ્યા હતા, કારણ કે સમજી શકાય એવા હતા. બહુલક અને મધ્યસ્થના સૂત્ર જે છે એ સમજી શકાય તેવા નથી. મતલબ એવું નથી કે નથી, એના માટે પેલા ગ્રાફ દોરવાનો, પછી ગ્રાફમાંથી પછી ગણતરી આવે, થોડી કોમ્પ્લિકેટેડ છે. એટલે આપણે એને અહીંયા સમજવાના નથી. પણ એ સૂત્રમાં કિંમત જે છે ને એ અહીંયા લખેલી છે કે l એટલે બહુલક વર્ગની અધસીમા, h એટલે વર્ગ અંતરાલની લંબાઈ, પછી f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, f0 એટલે બહુલકની આગળના વર્ગની આવૃત્તિ, f2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. આ બધું તમને આપ્યું છે. તો તમારે આ બધું યાદ રાખવું પડશે, કારણ કે દાખલો ગણો ને ત્યારે આ લખવું પડે. અને ઘણી વાર ના લખો તોય ચાલે, કે ડાયરેક્ટ l, f, h કોને કહેવાય એ કહી દો એટલે પૂરું થઈ ગયું. અને એવું કંઈ ખાસ નથી. તો તમારે મેઇન વસ્તુ શું છે કે આખું જે સૂત્ર છે ને બહુલક વાળું એ તમારે યાદ રાખવું પડશે. હવે સૂત્ર આવડી જાય, યાદ રહી જાય તો કઈ પ્રશ્ન જ નથી. શું કામ? સૂત્રમાં તો બધી કિંમત મૂકવાની હોય, એ ટેબલમાંથી મળી જાય. અને કિંમત મળી જાય ને મૂકી દો એટલે કામ પૂરું થઈ ગયું. પછી સરવાળા કરતા તમને આવડે, બાદબાકી કરતા આવડે, ગુણાકાર કરતા આવડે, ભાગાકાર કરતા આવડે, તો કામ પૂરું થઈ ગયું. હવે એ સમજાવું કેવી રીતે કરવાનું. તો પહેલા તો આ કાઉન્સની પ્રોસેસ પૂરી થાય. હવે કાઉન્સની પ્રોસેસ પૂરી થાય તો કાઉન્સની અંદર પહેલા શું થાય? તો પહેલા તો f1 માઇનસ f0 એટલે કે બાદબાકી કરવાની, પછી 2f1 માઇનસ f0 માઇનસ f2 એનું કરવાનું, પછી આ બેનો ભાગાકાર અને ગુણ્યા કેટલા? h. ઈ પૂરું થાય પછી તમારે શું કરવાનું? l એડ કરવાનું. મતલબ સૂત્રમાં કિંમત મૂકી જ દેવાની છે, પણ ગણતરી કેવી રીતે થાય? બોર્ડ માસ રૂલથી થાય. બોર્ડ માસનું b એટલે બ્રેકેટ, એટલે કે પેલા કાઉન્સ જેટલા આપ્યા હોય એની ગણતરી થાય. o એટલે ઓર્ડર. ઓર્ડર એટલે શું? કે વર્ગ હોય કે વર્ગમૂળ હોય, ઘન હોય તો ઘનમૂળ હોય. આ બધી ગણતરી પછી થાય. પછી તો ભાગુ સબા, તો ડાબેથી જમણે પેલા ભાગાકાર કે ગુણાકાર જે થતું હોય કરવાનું, પછી ડાબેથી જમણે જે સરવાળો કે બાદબાકી જે પેલા થતું હોય કરવાનું. આ થઈ ગયો બોર્ડ માસનો રૂલ. હવે આ બધું મુકાઈ ગયું પછી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો એટલે તમારી કિંમત મળી જાય, પૂરું.
દાખલામાં આટલું જ હતું. હવે કિંમત જે છે ને એ સમજવાની છે અને સૂત્ર સમજવાનું છે. મતલબ કે આ યાદ રાખવાનું છે, સમજવાનું નહીં, કારણ કે એની સાબિતી તો કોમ્પ્લિકેટેડ છે એવું તો કહી દીધું, એટલે આપણે એ સૂત્ર સમજવામાં જવાનું નથી. હવે અહીંયા તમારી પાસે રકમ છે. જનરલી આપણે રકમ આવી બધી વાંચતા નથી, કારણ કે બધામાં સેમ જ ટાઈપની રકમ આવશે. અને બહુલક, મધ્યસ્થ કે મધ્યક કોનો મળે? તો વર્ગ અંતરાલમાં જે માહિતી આપી હોય ને એનો જ મળે. હાલો પેલા આટલી વસ્તુ ક્લિયર છે, છતાંય આપણે માહિતી વાંચવી. શું કે છે કે નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. એટલે કે 5 થી 15 વર્ષની ઉંમરના દર્દીઓ કેટલા દાખલ થયા હશે? 15 થી 25 વર્ષની ઉંમરના કેટલા દર્દીઓ દાખલ થયા હશે? 11. 25 થી 35 વર્ષની ઉંમરના કેટલા દર્દીઓ દાખલ થયા હશે? 21. 35 થી 45 વાળા 23. 45 થી 55 વાળા 14 અને 55 થી 65 વાળા 5. તો આ તમને માહિતી આપી છે. હવે એમ કીધું છે કે ઉપર આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. શું કીધું છે? બહુલક અને મધ્યક શોધો. પણ હું તમને મધ્યક શોધી આપવાનો નથી, કારણ કે આગળના વિડીયોમાં આપણે 9 દાખલા ગણ્યા. તો હવે આ દાખલામાં મધ્યક તો તમે મેળવો જાતે. પછી એમ કીધું છે કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી કરો. તો તમે સરખામણી કરવાની છે કે સરખાઈ નથી શકવાના, બે માપ અલગ અલગ આવવાના છે. ક્યારેક એવું બને સરખા મળી જાય, પણ અત્યારે તો અહીંયા દાખલામાં અલગ અલગ આવવાના છે, તો એને સરખાવી નથી શકવાના. પણ અને એમ કીધું છે કે અર્થઘટન કરો, તો તમે એવું કહી શકો કે આ માપ આના કરતા નાનું છે અથવા મોટું છે. તો બસ છેલ્લે આટલું જ લખવાનું છે. ખબર પડી ગઈ? તો આપણે પહેલા તો બહુલક મેળવવાનો, પછી મધ્યક મેળવવાનો, પછી બેના જવાબ આવે, પછી કહેવાનું મધ્યક છે બહુલક કરતા મોટો છે, અથવા બહુલક મોટો આવતો તો બહુલક છે એ મધ્યક કરતા મોટો છે. જે તમારે જવાબ આવ્યો એના ઉપરથી નક્કી કરી શકો કે કઈ વેલ્યુ મોટી છે અને કઈ વેલ્યુ નાની છે. હવે બહુલકનું સૂત્ર જે હતું ને એ તમારે એક તો યાદ રાખવાનું છે. હવે એની કિંમત જે છે ને કઈ કઈ છે ને એ સમજાઈ દઉં. તો સૌથી પહેલા તો બહુલક એટલે આપણે શું કીધું? જે અવલોકન વધુ વખત આવતું હોય. અવલોકન વધુ વખત આવતું હોય એનો મતલબ કે 15 છે 3 વખત આવતું હોય, તેની આવૃત્તિ કેટલી થઈ? 3 થઈ. તો આપણે બહુલકીય વર્ગ નક્કી કરવો હોય ને તો જે આવૃત્તિ વધારે હોય ને એને પકડવી પડે. એટલે કે અહીંયા 6 છે, અહીંયા 11 છે, અહીંયા 21 છે, અહીંયા 23 છે, 14 છે અને 5 છે. તો સૌથી વધુ આવૃત્તિ કઈ જગ્યાએ દેખાય છે? અહીંયા. તો આપણે લખવાનું કે અહીં શું લખવાનું? બહુલકીય વર્ગ કેટલો થશે? 35 થી 45 થશે. કારણ કે ત્યાં આવૃત્તિ કેવી છે? વધારે. તો આપણે લખ્યું કે અહીં બહુલકીય વર્ગ 35 થી 45 થશે. હવે સમજાવું છું. એ એટલે બહુલકીય વર્ગની અધસીમા. એટલે અધસીમા કોને કહેવાય? આને કહેવાય. અને ઉર્ધ્વ સીમા આને કહેવાય. તો અધસીમા એટલે આ. એટલે L બરાબર શું થશે? 35. સૂત્રમાં એક તો L આવતું હતું, પછી F0, F1 અને F2 ન્યા કન્ફ્યુઝન આવે છે તમને બધાને, તો એ સમજાવું અને યાદ રહી જાય એવું છે કે જે આવ્યું હોય ને એને આગળનું પાછળનું, એટલે આ 3 ખાના ગણતરીમાં લેવાના. કેટલા? 3. બરોબર. હવે કઈ નહીં, F0, F1, F2 માં સૌથી પહેલા શું આવે? F0 આવે, પછી શું આવે? F1 આવે, અને પછી શું આવે? F2. 0 પછી 1 આવે ને 1 પછી 2. આમ યાદ રાખવાનું. તો આ જે વચ્ચેનું હતું એ વચ્ચે રાખવાનું. આ બોક્સ બનાવી નાખ્યું, એટલે તમારે રકમમાં નથી બનાવવાનું, આ સમજવા માટે મનમાં બનાવી લેવાનું છે. તો લખવાનું કે માટે L બરાબર 35. પછી લખવાનું F0 બરાબર કેટલા? 21. F1 બરાબર કેટલા? 23. F2 બરાબર કેટલા? 14. F0, F1, F2 આવી ગયા. પછી લખવાનું કે H એટલે કે વર્ગ અંતરાલની જે લંબાઈ જે છે ને એ, એટલે કે 15 અને 5 વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 10 નો. 15 માંથી 5 બાદ કરો તો કેટલા આવે? 10. બધી માહિતી આવી ગઈ. જોઈ લ્યો સૂત્રમાં L આવી ગયું, F1, F0, F2 આવી ગયા ને H આવી ગયા. પૂરું. તો સીધું લખવાનું કે માટે બહુલક Z બરાબર શું લખવાનું? માટે બહુલક Z બરાબર L વત્તા F1 માઇનસ F0
છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા કેટલા h. હવે આ બધી માહિતી ખાલી મૂકવાની છે કે l ની જગ્યાએ શું મૂકવાના 35 મૂકી દો, વત્તા f1 માઇનસ f0 એટલે કે 23 માઇનસ કેટલા 21, તો એ મૂકવો. છેદમાં શું આવશે 2f1 એટલે 2 ગુણ્યા કેટલા 23 માઇનસ f0 એટલે કેટલા 21 માઇનસ f2 એટલે કેટલા 14. જો કિંમત મૂકવામાં ભૂલ નહીં કરવાની અને ગુણ્યા કેટલા h એટલે કેટલા 10. હાલો ખાલી કિંમત મૂકી, આ કિંમત કેવી રીતે મેળવી એ ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે કે પહેલા તો 35 ને કંઈ નહીં કરવાનું, તો છેલ્લે એડ કરવાના ને આ બાજુની પ્રોસેસ કરી નાખવાની. તો પહેલા તો 23 માંથી 21 છેદ કેટલા વધે 2, છેદમાં 23 દુને કેટલા થાય 46 માઇનસ સરખી નિશાની તો સરવાળો આવેલ જવાબની જે તે નિશાની એટલે 20 ને 10 30 ને 5 35, તો અહીંયા કેટલા આવે 35 અને અહીંયા કેટલા આવે 10. 46 માંથી 35 બાદ કરો તો કેટલા વધે આ 35 એમ નામ. હવે આ 10 છે ને એ ગુણાકાર કરી નાખાય, તો ગુણાકાર બે યારે ન થાય, ખાલી અંશ સાથે થાય. જ્યારે ગુણાકાર આ રીતને આપ્યો હોય તો અંશનો અંશ આરે ને છેદનો છેદ આરે, એટલે કઈ ન હોય તો કેટલા સમજવાના હોય 1. તો 10 દુને કેટલા થયા 20, છેદમાં 46 માંથી 35 બાદ કરો તો 35 ને 10 45 ને 1 કેટલા થાય 46, તો કેટલા આવ્યા 11. તો 20 ભાગ્યા કેટલા કરવાના છે 11, તો અહીંયા કરી લઈ. તો 11 એકાને કેટલા થશે 11, કેટલા વધ્યા 9, પોઈન્ટ મૂકીને કેટલા ઉતારશું 0. 11 અઠ્ઠા કેટલા થશે 88, 2 વધ્યા 0 ઉતારશો, 11 દુને 22 તો 11 એકાને 11, તો 1.81 આવ્યા. પછી આપણે બે આંકડા પછી ત્રીજા આંકડા સુધી નહીં જવાનું, જવું હોય તો જઈ શકો છો, મને કઈ પ્રોબ્લેમ નથી, પણ આટલું લખો તોય તમારો ખોટો પડે નહીં જવાબ. તો 35 વત્તા 1.81 એટલે 36.81 તમારો જવાબ. હાલો ખબર પડી ગઈ, આ તમારો બહુલક મળ્યો. હવે આગળ વધીએ. બીજો પ્રશ્ન, નીચેની માહિતી 225 વીજ ઉપકરણોની આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. આ આયુષ્યનો બહુલક નક્કી કરો, તો આપણે બહુલક મેળવવાનું છે. હવે સીધું સૂત્ર મૂકું તમને કઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ ને, હું સીધું અહીં સમજાવી દઉં કે ઝેડ કોને કહેવાય, એલ કોને કહેવાય, એચ કોને કહેવાય, f0 f2. તો સૌથી પહેલા તો 10 35 52 61 38 39, એમાં સૌથી મોટું કયું અવલોકન છે 61, એટલે અવલોકન નહીં આવૃત્તિ, અવલોકન તો આ બધા થશે. તો 61 આવે છે, તો આ 52 શું થાય f0, આ શું થાય f1, આ શું થાય f2. આ 60 જે છે એ શું થાય તો બહુલકીય વર્ગની અધસીમા l થાય. અને h તમારો શું થાય તો ડિફરન્સ બધા વચ્ચેનો 0 થી 20 20 થી 40, તો h બરાબર શું થશે 20. હાલો બધી કિંમત લખી નાખી. તમારે આવું નથી કરવાનું, તમારે લખવાનું કેવી રીતે લખવાનું, તો અહીંયા લખવાનું કે અહીં l બરાબર બહુલક વર્ગની અધસીમા બરાબર આટલા, h બરાબર બહુ વર્ગ અંતરાલની લંબાઈ બરાબર આટલા, એવી રીતે લખીને પછી આ લખવાનું. પછી ઘણા ડાયરેક્ટ લખતા હોય, કેટલું બધું ના લખવું હોય તોય ખોટું ના પડે, કારણ કે સીધી જ માહિતી છે. હવે બધી માહિતી મળી જાય તો અહીંયા લખી નાખી છે આપણે અહીંયા તે. તો લખવાનું કે z બરાબર શું થશે l વત્તા શું થાય f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 અને ગુણ્યા કેટલા h. હાલો ખબર પડી ગઈ. હવે કિંમત મૂકો. l એટલે શું તો સૌથી વધુ આવૃત્તિ ક્યાં હતી અહીંયા, એનો જે વર્ગ અંતરાલ હોય એની આગળનું જે છે એ 60, તો l તમારા શું થઈ ગયા 60. પછી f1 માઇનસ f0, તો f1 શું છે 61 માઇનસ f0 એટલે શું છે 52 છેદમાં 2f1 એટલે સીધો ગુણાકાર કરી જ નાખવાનો કે 60 દુ 120 અને 1 ગુણ્યા 1 એટલે 1 વત્તા 1 એટલે કેટલા 2, તો 120 ને બીજા 2 એટલે 122 થાય. 61 ગુણ્યા 2 કર્યા છે, બીજું કઈ નથી કર્યું. માઇનસ f0 માઇનસ f2 એટલે માઇનસ 52 અને માઇનસ કેટલા 38 અને ગુણ્યા h એટલે કેટલા 20. હવે અહીંયા ગણતરી તો તમને અત્યારે સમજાવી એમ જ, આ 60 ને કાંઈ નહીં કરવાનું.
પ્લસ 61 માંથી 52 બાદ કરો તો કેટલા વધે? 52 ને 10 62. તો 52 ને 9 61 થાય, છેદમાં 122 માઇનસ સરખી નિશાની તો સરવાળો. તો 52 અને 8 કેટલા થાય? 60. 60 ને બીજા 30 એટલે 90. તો માઇનસ 90 અને અહીંયા ગુણ્યા કેટલા કરવાના? 20. હવે 60 એમ નામ, પછી અહીંયા 9 દુને 18 180 થાય. 9 ગુણ્યા 20 કર્યા છે. આનો ગુણાકાર ક્યાં થાય? અંશમાં. એવું હમણાં કીધું તમને. 122 માંથી 90 બાદ કરો કેટલા વધ્યા? 90 ને 10 100 એટલે 10 અને બીજા 20 એટલે 30 અને 2 32. તો 32 આવશે. હવે 180 ભાગ્યા કેટલા કરવાના છે? 32 કરવાના છે. તો પેલા અડધા અડધા કરતા જાય. 180 ના અડધા કેટલા થાય? 90. આના અડધા કેટલા થાય? 16. આના અડધા કેટલા થાય? 45. આના અડધા શું થાય? 8. હવે 45 છે ને 8 છે, તો હવે ત્યાં કઈ નહીં થાય. તો 45 ભાગ્યા કેટલા કરવાના? 8. સમજણ પડે છે? હવે અડધા અડધા કેમ કર્યા? તો આપણે એમ કહીને કે 90 દુ 180 તો 16 દુ ને 32, પછી 45 દુ 90 તો 8 દુ ને 16. એવી રીતે છેદ ઉડાડ્યા છે. છેદ ઉડાડતા ન આવડતું હોય તો મને પર્સનલી પૂછી લેજો, તો આપણે એનો અલગથી વિડીયો બનાવી લેશું. હવે 8 પંચાને કેટલા થાય? 40. 5 વૈધા, ભાગ નથી ચાલતો, પોઈન્ટ મૂકીને કેટલા? 0. તો 8 છક કેટલા થશે? 48 અને 2 વૈધા 0. 8 દુ ને કેટલા થશે? 16. 4 વૈધા, બરોબર. પછી આપણે આગળ વધવાનું નથી અને 0 ઉતારો તો 8 પંચાન 40. તો વધી જાવ તો એમ નામ, કારણ કે પછી સ્ટોપ થઈ જાય છે. એટલે તો 5.625. મેં હમણાં એવું કીધું હતું 2 આંકડા કે 3 આંકડા, 2 આંકડા એ અટકો તોય વાંધો નહીં, આગળ વધો તોય વાંધો નહીં. તો 5.625 આવ્યા. તો અહીંયા શું આવશે? 5.625. તો 60 ને 5 65.625 થયું. આ તમારો શું થઈ ગયો? બહુલક. લો, દાખલામાં કઈ અઘરું હતું નહીં. હવે ત્રીજો દાખલો. આવડી મોટી રકમ આવે તમારે ગભરાવાનું નથી, તમારે તો ઉપર લખવાનું. રકમ વાંચી લે. નીચે આપેલી ગામમાં 200 કુટુંબ માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબની માસિક ખર્ચનો મધ્યક શોધો. મેં કીધું એ મધ્યક હું નહીં કરાવું, એ તમારે ગણવાનું, કારણ કે ઓલરેડી 9 દાખલા ગણેલા છે. તો તમને આવડવા જોઈએ. મધ્યકમાં એવું કઈ ખાસ હતું નહીં. હવે બહુલક માટે ઓલા આડા ટેબલ હતા, એ ઊભું આપ્યું છે. આપણે તો શું કરવાનું કે મોટું અવલોકન ગોતવાનું. તો 24 40 33 28 30 22 16 ને 7. તો મોટું અવલોકન કયું મળ્યું? આ 40 વાળું મળ્યું. તો 40 વાળાને શું કહેવાય? અહીંયા આગળનું F0, આ F1 અને આ શું કહેવાય? F2. ઉપરથી નીચે, ઓલું ડાબેથી જમણે ચાલતા, ઉપરથી નીચે ચાલ્યા. તો F0 F1 F2 થઈ ગયા. પછી બહુલકીય વર્ગ આ થયો તો એની અધસીમા કેટલી થાય? 1500. હાલો, ક્લિયર છે? અને પછી H એટલે કેટલા? તો H બરાબર શું થાય? તો 1500 માંથી 1000 બાદ કરો તો કેટલા વધ્યા? 500. જો બધે 500 ડિફરન્સ હશે તો આપણે લખવાનું કે Z બરાબર, દાખલો વ્યવસ્થિત ગણવાનો છે. હું અહીંયા સીધી કિંમત મૂકું છું. L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા કેટલા? H. હવે કિંમત મૂકતા જાઓ. L એટલે કેટલાનો? કેટલું મળ્યું આપણને? બહુલકીય વર્ગની અધસીમા એટલે 1500 મળ્યા. તો અહીંયા આપણે 1500 મૂકી દઈ. પછી F1 માઇનસ F0 એટલે કેટલા છે? અહીંયા જો 40 માઇનસ કેટલા? 24. તો અહીંયા કરશું 40 માઇનસ કેટલા? 24 છેદમાં 2F1 એટલે 40 દુને કેટલા? 80 માઇનસ F0 એટલે કેટલા? 24 માઇનસ F2 એટલે કેટલા? 33 અને ગુણ્યા H એટલે કેટલાનો ડિફરન્સ છે? 1000 ને 500 1500. તો 500 નો છે તો અહીં કેટલા આવશે? 500. હાલો, ક્લિયર છે? હવે બીજું શું કરવાનું છે? તો હવે તો ગુણાકાર બાદ બાકી સરવાળો ભાગાકાર જે થતું હોય તો 1500 ને કાંઈ નહીં કરવાના. 40 માંથી 24 બાદ 40 માંથી 24 બાદ કરો તો 24 ને 36 ને 10 40. તો કેટલા વધ્યા? 16 વધ્યા. તો અહીંયા મૂકો 16. હવે 80 માઇનસ
20 ને 30 50 ને 7 57, તો અહીંયા કેટલા આવશે 57, અને અહીંયા કેટલા આવ્યા ગુણ્યા 500. હવે 80 માંથી 57 બાદ કરો તો કેટલા વધે? પેલા તો આ 1500 એમના વત્તા 16 છેદમાં 80 માં 57 એટલે 58 59 60 એટલે 3, અને બીજા 20 એટલે 23 વધ્યા. તો 16 ના છેદમાં કેટલા આવ્યા? 23, અને ગુણ્યા કેટલા આવ્યા? 500. હવે કરાય શું ખબર છે કે 16 ભાગ્યા 23 કરવા પડે. કા પછી શું કરવું પડે કે 16 પંચાની 80 ગુણ્યા કેટલા છે? 2 મીંડા છે, તો આપણે એ ગુણાકાર કરી જ લઈએ કે આ 1500 છે વત્તા 16 પંચાને કેટલા થશે? 80, અને 2 મીંડા એટલે 8000 છેદમાં કેટલા? 23. હવે 8000 ભાગ્યા કેટલા કરવાના? 23 કરવાના. તો પેલા તો અહીંયા શું લખશું? 8000 ભાગ્યા કેટલા કરશું? 23. 23 ના ઘડિયામાં 80 આવે, 20 ચોક 80 આવે, તો 3 વધી જાય ને. તો 23 જે છે એનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 3 સુધી. તો 3 તરી 9, 2 તરી 6, 23 તરી 69 થાય. જોઈ લઈએ અહીંયા 23 તરી 3 તરી 9, 2 તરી 6, 69 થયા. હવે 69 ને 1 70 અને 10 80, કેટલા વધ્યા? 11. હાલો 11 વધ્યા. પછી શું કરવાનું? 0 ઉતારવાના. હવે ઈ કયા 0 ઉતરા જોતા જવાનું? આ 0 ઉતરા. હવે 110 થયા, 20 પંચો ને 100 અને 5 તરી 15, તો વધી જાય. તો 23 ગુણ્યા 4 કરવાના. કેટલા કરવાના? 4. જો મનમાં ગણતરી કરવાની. 20 પંચો 100 ને 5 તરી 15, તો 115 થયા. તો હું 5 સુધી ન જઈ શકું. 4 તરી 23 ગુણ્યા 4 અહીંયા કરી લઈ. 4 તરી 12 કો બગડો, વધી 1, 4 2 8 ને 1 9, 92 આવશે. હવે 92 આવ્યા તો 92 ને બીજા કેટલા થશે? 10 102 અને બીજા 8 એટલે 18 વધ્યા. અને આ મીંડું ઉતારો આર્યુ. હવે 180 થયા, તો હવે 23 નો ઘડિયો 230 પૂરો થાય. પછી 23 ગુણ્યા 5 તો કેટલા આવ્યા? કે 115 જેવા થતા હતા. તો 23 ગુણ્યા 5 નહીં, પણ 23 ગુણ્યા 7 કે 8 કરી લઈ. જોઈ લઈ. 7 તરી 1 1 વધી 2, 7 2 14, 15 ને 16, 161 થયા. 161 માં બીજા 23 ઉમેરશો ને તો વધી જશે. એમ નામ ખબર પડે. 60 70 ને 80 ને 81, તો એમ નામ થઈ ગયા 20 ઉમેર્યા. તો 23 ગુણ્યા 7 એટલે કેટલા થશે? 161. જો આ ભાગાકાર સમજવાનો છે, કારણ કે આ જે બહુલકના દાખલા રહ્યા ને એમાં જે તમારે ભૂલ આવશે ને ક્યાંથી આવી શકે? અહીંયાથી આવી શકે. તો 161 થયા. હવે 161 આવ્યા તો 61 ને 9 70 અને 10 80, તો કેટલા વધ્યા? 19 વધ્યા. હવે પોઈન્ટ મૂકીને કેટલા ઉતારવાના? 0. હવે 190 સુધી જવું છે, તો 23 ગુણ્યા કેટલા કરશું? 8. 8 તરી 24 ચોગડો, વધી 2, 8 2 16, 17 ને 18, 184. તો 23 8 184, 6 વધ્યા 0. તો 20 25 100 વધી જાય છે. 20 તરી 60, તો 23 ગુણ્યા 2 કરવા પડે. 23 2 46, કારણ કે 23 તરી તો 69 થઈ જાય છે. પછી જે વધતું હોય, પણ અહીં 0.82 આવ્યા, તો 347.82 આવ્યા. એ અહીં મૂકી દો. એટલે આ 1500 વત્તા 347 પોઈન્ટ કેટલા? 82. હવે 1500 ને બીજા 347 એટલે 1847 પોઈન્ટ શું થશે? 82. આ તમારો શું થઈ ગયો? બહુલક થઈ ગયો. તો અહીંયા જે મોટું અઘરું શું આવ્યું? અઘરું એટલે થોડુંક લેન્ધી. 8000 ભાગ્યા 23 કરવાના, અને એવું કંઈ ખાસ નહોતું. ભાગાકારમાં અહીંયા અંદાજ મારવો પડે ને કે ક્યાંથી ક્યાં જશો, પછી તો આપણે ગુણવાનો. બરાબર. તો એક આ વસ્તુ હતી. હવે આગળ વધીએ. હવે ચોથો દાખલો. હવે સીધું અહીંયા જોવાનું, કારણ કે ઉપર જોઈ લે. બહુલક અને મધ્યક શોધો. તો અહીંયા મધ્યક આવ્યો. મધ્યક કોને ગણવાનો છે? તમારે. હવે મોટું અવલોકન અહીંયા સીધું દેખાય છે. જો 10 દેખાય છે, તો આ 9 F0 કહેવાય, 10 F1 કહેવાય, 3 શું કહેવાય? F2 કહેવાય. આ 30 છે એ શું કહેવાય? બહુલકીય વર્ગની અધસીમા. જોઈ લે અહીંયા લાઈનમાં ઈ જ આવે છે ને. હાલો રેડી. તો 30 જે છે એ શું થશે? તમારું L થશે. પછી H શું થાય? તો H જે છે ડિફરન્સ કેટલો છે? 5 5 નો. તો H બરાબર કેટલા થયા? 5. તો પૂરું થઈ ગયું. કિંમત મળી ગઈ. Z બરાબર સૂત્ર મૂકો. L વત્તા F1 માઇનસ F0 છેદમાં
2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. અહીંયા સૂત્રમાં ભૂલ કરવાની નથી, બાકી બધું તો સેમ જ છે. એલ ની જગ્યાએ એલ ની કિંમત 30 વત્તાના વત્તા f1 ની જગ્યાએ f1 ની કિંમત કેટલા 10 માઇનસ f0 એટલે 9 છેદમાં 2f1 એટલે 10 દુને 20 માઇનસ f0 એટલે 9 માઇનસ f2 એટલે 3. તમે કહેશો આ કિંમત ક્યાંથી મૂકો છો? આ લખી નાખી ત્યાંથી જ મૂકું છું. h એટલે 5. હવે શું કરો છો? તો આ 30 ના 30 એમ નામ વત્તા 10 માંથી 9 જશે કેટલા વધશે 1 અને ગુણ્યા 5 તો અહીં સીધા 5 જ લખી નાખું ઉપર. નીચે શું આવશે 9 ને 3 કેટલા થશે 9 10 11 ને 12 20 માંથી 12 જાય તો કેટલા વધે 12 ને 8 20 8 વધે તો 5 ના છેદમાં 8. હવે એનો ભાગાકાર કેમ થાય તો જો ભાગ ચાલતો નથી તો 8 ગુણ્યા 0 એટલે 0 થાય, પછી અહીં બાદબાકી કરીને 5 આવે, પછી પોઈન્ટ મૂકીને શું થાય 0 ઉતરે અને પછી 8 છકને કેટલા થાય 48, પછી કેટલા વધ્યા 2, પછી 0 8 દુને 16 4 વધ્યા 0 8 પંચુને 40 તો 0 પોઈન્ટ કેટલા આવશે 625. તો અહીંયા શું આવે 30 વત્તા 0.625 અને 30 વત્તા 0.625 એટલે શું થાય 30.625. આ તમારો શું થઈ ગયો બહુલક થઈ ગયો. હવે પાછું એમ કીધું છે કે મધ્યક શોધો અને પછી અર્થઘટન કરો કે શું શું મળે છે. 5મો દાખલો કે નીચે આપેલા આવૃત્તિના વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધાવેલ રનની સંખ્યા આપેલ છે. માહિતીનો બહુલક શોધો. તો બહુલકીય વર્ગ ગોતવાનો 4 18 9 7 6 3 તો કયો આવે આ જ આવે. હવે એમાંથી તમને ખબર છે આને શું કહેવાય f0 કહેવાય, આને શું કહેવાય f1 કહેવાય, આને શું કહેવાય f2 કહેવાય, આને શું કહેવાય l કહેવાય અને h તમારું શું થાય તો 3000 થી 4000 4000 થી 5000 તો 4000 માંથી 3000 બાદ કરો તો કેટલા વધ્યા 1000. આ તમારું h. હવે સૂત્રમાં કિંમત z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હાલો આમાં કઈ વધારે સમજાવવું ન પડે ને, સૂત્ર કિંમત મૂકવાની છે, બીજું કઈ કરવાનું નથી. એલ કેટલા આવ્યા આપણને મળ્યા 4000 મૂકો અહીંયા 4000 વત્તા f1 માઇનસ f0 તો 18 માઇનસ 4 જો ઉપરના ટેબલમાંથી મૂકું છું બીજે ક્યાંય જ નથી મૂકતો. પછી 2f1 તો 18 દુને 36 માઇનસ f0 એટલે 4 માઇનસ f2 એટલે 9 ગુણ્યા h એટલે કેટલા તો 1000. હવે સરવાળો બાદ બાકી જે થતું હોય તો પેલા તો આ 4000 છે એને એમ નામ રાખવાના. પછી 18 માંથી 4 જાય તો કેટલા વધે કે 14 વધે. 14 ગુણ્યા 1000 એટલે 14000 સીધા લખી નાખું છું અહીંયા. અને છેદમાં 9 10 11 12 ને 13 36 માંથી 13 બાદ કરો તો કેટલા વધે 23 ને 10 33 ને 3 36 તો 23 વધે. તો 14000 ભાગ્યા કેટલા આવ્યા 23. હવે 14000 ભાગ્યા 23 તો કરવો જ પડે ને ભાગાકાર ઓલાની જેમ જ, તે સમજણ પડે છે. હવે 23 આવ્યા તો ત્યાંય શું હતું જો 23 જ હતા ને બરોબર. તો હવે 23 ગુણ્યા કેટલા કરશો કે 5 6 કરો તો શું થાય છે જો 6 તરી 18 800 વધી 1 6 દુ 12 ને 1 138 થાય. અંદાજ માર્યો છો મેં કયા દાખલો ગણેલો ને તમને એમ થાય તમે કેમ સીધું 6 લીધું. અંદાજ માર્યો 20 25 5 તરી 15 115 પછી મેં 6 એ ગણ્યો તો 6 તરી 18 800 વધી 1 6 દુ 12 ને 138 થયા ને 140 પહોંચવું છે તો 23 ગુણ્યા 6 એટલે 138 થયા. કેટલા વધ્યા 2. હવે સમજો ખાસ મહત્વની વસ્તુ 140 માંથી 138 બાદ કર્યા તો 2 વધ્યા, પછી એક જ મીંડું આપણે ઉતરે અહીંયા ઉતાર્યું અને હવે ભાગ ન ચાલે તો ભાગમાં શું મૂકવી પડે. હવે તમે કહેશો આ વસ્તુ સમજાણી નહીં, એટલે બધાને જે ભૂલ થાય છે ને અહીંયા થાય છે આ દાખલામાં જ, અને એનો બધાને માર્ક કપાય છે. એક પેપર હતું એમાં મેં જોયું હતું બધાએ અહીંયા ભૂલ કરી. શું કામ કે આ મીંડું ઉતાર્યું પછી ભાગ ન ચાલે પોઈન્ટ મૂકીને 0 ઉતારે, પણ 23 નો ભાગ નથી ચાલતો. સૌથી પહેલા શું કરવાનું હોય ભાગાકારમાં અહીંયા મૂકી દીધું, બાદ બાકી કરીને જે આવ્યું એ મૂક્યું, પછી અહીંયા કંઈક હોય તો એક સંખ્યા જ ઉતરે. ઉતરી 20 છે, નથી ચાલતો ભાગ તો શું કરવાનું હોય ખબર છે
આપણે આમ કરીને અહીંયા 0 ઉતારવી છે. ખરેખર પ્રોસેસ શું થાય? 23 ગુણ્યા 0 એટલે આ 0 0 થઈ ગયા. હવે અહીંયા બાદબાકી કરો તો કેટલા થયા? 20 થયા. અને બાદબાકી કરીને પછીનો 0 તમે ઉતારી શકો. એટલે હવે ઉતરો. અને હવે જે થતું હોય ને કરવાનું કે 23 ગુણ્યા કેટલા કરશો? તો 23 ગુણ્યા 8 કરી જોઈએ. 8 તરી 24 ચોગડો વધી 2 8 દુ 16 17 ને 18 184. અને 23 ગુણ્યા 9 કરશો તો વધી જશે લગભગ 9 તરી 27 7 વધી 2 9 દુ 18 19 ને 20 207. તો 23 ગુણ્યા કેટલા કરવાના છે? 8. 184 થયા. 84 ને 6 90 ને બીજા 10 એટલે કેટલા થયા? 100 એટલે 200 થયા. તો કેટલા વધ્યા? 16 વધ્યા. હવે અહીંયા 16 આવ્યા. હવે અહીંયા કાંઈ છે નહીં. આ શું થયું? બાદબાકી કરીને 16 આવ્યા. જોજો, બાદબાકી કરીને આવ્યા ને અહીંયા શું થયું? બાદબાકી કરીને 20 નહોતા આવ્યા. બાદબાકી કરીને 2 જ આવ્યા હતા. કેટલા આવ્યા હતા? ખાલી 2. બરોબર. પછી આ મીંડું ઉતાર્યું પછી ભાગ નહોતો ચાલતો. અહીંયા તો બાદબાકી કરીને જ કેટલા આવ્યા છે? કે 16 આવ્યા છે. હાલો, બાદબાકી કરીને આવ્યા ને હવે કંઈક ઉતારવું છે તો પોઈન્ટ મૂકીને ઉતારવું પડે, કારણ કે કંઈ છે જ નહીં. અને પછી પોઈન્ટ મૂકીને ઉતારો છો. અહીંયા 0 નહોતા મૂકવાના, ત્યાં તો ખાલી પોઈન્ટ જ મૂકવાનો હતો. પોઈન્ટ મૂકીને પછી 0 ઉતારો. હવે 23 નું ક્યાં સુધી જવાનું? 160 સુધી. 23 ગુણ્યા 7 કરી જોઈએ, કારણ કે 8 તો 24 7 તેરી 1 એકડો વધી 2 7 દુ 14 15 16 161. તો 23 સત્તા કેટલા થશે? 100 ને તો 23 સત્તા નહીં આવે ને, કારણ કે એ તો વધી ગયા ને. તો 23 6 તરી 18 કો 8 વધી 1 6 દુ 12 ને 13 138. તો 23 ગુણ્યા 6 આ કરેલા જ હતા. 138 38 ને 2 40 50 ને 60 એટલે કેટલા આવશે? 22 આવશે. બરોબર. હવે 0 ઉતારો. 23 દાણ 230. તો 23 ગુણ્યા 9 કંઈક થતું હોય. આ કરી લીધું 207. પછી 2 આંકડા પછી આગળ નથી વધવાનું. તો 608.69 થાય. તો શું આવશે અહીંયા? 4000 વત્તા 608.69 અને 4608.69 ડાયરેક્ટ થઈ જાય. હવે ને આ સરવાળો નહીં શીખવાડવો પડે ને, કેટલી વખત શીખવાડેલો છે આગળ. હવે છઠ્ઠો દાખલો અને છેલ્લો દાખલો આનો, કારણ કે પછી તો આવે છે આના પછીનું મધ્યસ્થ વાળું. તો અહીંયા બહુલકીય વર્ગ કયો થાય? 7 14 13 12 20 11 15 અને 8 છે. તો આ 20 વાળી આવૃત્તિ મેક્સિમમ છે. તો બહુલકીય વર્ગ કયો થાય? આ થાય. એની અધસીમા એટલે L આ થાય, F0 આ થાય, F1 આ થાય, F2 આ થાય અને H કેટલા થાય? તો બધે 10 10 નો ડિફરન્સ આવે છે. તો Z બરાબર શું થાય? L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા કેટલા થશે? H. હવે કિંમત મૂકી દો. L એટલે કેટલા છે? 40 છે. વત્તા F1 માઇનસ F0 એટલે 20 માઇનસ 12 છેદમાં 2F1 એટલે 20 દુ ને કેટલા? 40 માઇનસ F0 એટલે 12 માઇનસ F2 એટલે 11 ગુણ્યા H એટલે કેટલા? 10. હાલો, મુકાઈ ગઈ કિંમત. હવે ખાલી સાદુરૂપ આપવાનું છે. 40 વત્તા 20 માંથી 12 જાય કેટલા? 8 8 ગુણ્યા 10 80 સીધા કરી નાખ્યા. 12 ને 10 22 ને 23 40 માંથી 23 બાદ કરો તો કેટલા વધે? 23 ને 7 30 ને 10 40 17 વધ્યા. તો 80 ભાગ્યા 17 કરવાના છે. હવે જો અહીંયા ભાગ જોજો. 17 ચોક 68 17 પંચા 85 17 ચોક કેટલા થશે? 68 ને 2 70 ને 10 80 કેટલા વધ્યા? 12 વધ્યા. હવે 12 વધ્યા છે. સમજો, તમે કહેશો ભાગ તો ચાલતો હજી ઉતારવાનું બાકી ને, હવે કઈ નથી તો શું આવે? પોઈન્ટ મૂકીને 0 આવે. હવે 17 પંચા 85 પછી તો 17 6 કરી લઈ, 17 સત્તા કરી 27 9 બધી 4 7 1 7 8 9 10 11 119 થયા. 17 સત્તા 119 1 વધ્યો 0. હવે જો અહીંયા 0 આવ્યા 10 આવ્યા તો ભાગ નથી ચાલતો, તો હવે ભાગમાં પડીશું. પછી અહીંયા 0 0 અહીંયા 10 આવ્યા ને હવે 0 ઉતરે અને પછી શું આવે? 17 પંચા 85 પછી તો વધી જાય. તો 4.705 આવ્યા. તો અહીંયા કેટલા આવશે? 40 વત્તા 4.705 એટલે કે 44.705 આવે તમારો જવાબ. આ તમારો શું થઈ ગયો? બહુલક. અને આ રીતે દાખલો ગણવાનો.
પણ આગળ આ જે માહિતી છે કેમ લખવાની તમને કીધું કે લખવાનું અહીં L બરાબર આ F0 આ F1 આ F2 આ H આ. હાલો અહીંયા ક્લિયર, કોઈ પણ ડાઉટ ન હોવો જોઈએ. તમે કહેશો દાખલા સ્પીડમાં કેમ ગણાયા, તો ખાલી કિંમત મૂકવાની છે, કિંમત મૂકીને સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાના છે, બીજું તો કાંઈ છે નહીં. અને ગુણાકાર બાદબાકી ભાગાકાર ને સરવાળો એ બધું તો તમને આવડવું જોઈએ. ન આવડે તો મને કહેજો, કારણ કે ન આવડે તો અહીંયા પોસિબલ નથી. એટલે સરવાળો તો આવડવો જોઈએ, ગુણાકાર આવડવો જોઈએ, બાદબાકી આવડવું જોઈએ, ભાગાકાર આવડવો જોઈએ. અને ભાગાકારમાં પોઈન્ટ વાળું ન આવડતું હોય કે આ 0 ક્યારે આવે ને પોઈન્ટ ક્યારે આવે, તો એના માટે મને તમે પર્સનલી મેસેજ કરજો કે સર આ વસ્તુ સમજાતી નથી ભાગાકારમાં, તો આપણે પાછો એનો સ્પેશિયલ લેક્ચર ગોઠવશું. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.